હું તમને પહેલેથી બધું બતાવીશ કે તમારે જૂની પરીક્ષાના પેપર છે એને તમારે જાતે છે તમારે કેવી રીતે ડાઉનલોડ કરવા, બરાબર? ઘણા બધા વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ કરે છે, તો મોબાઈલનો ઉપયોગ છે ખાલી રીલ્સ જોવામાં નહીં કરવાનો, એને ઘણું બધું શીખવાનું હોય. કઈ રીતે જાતે શીખી જાય, તો તમારે સૌપ્રથમ એક વેબસાઇટમાં જવાનું છે અને એ વેબસાઇટની તમારે ગૂગલમાં લખવાનું છે. એ વેબસાઇટનું નામ છે ACB વેબસાઇટ છે, બરાબર? આવું લખેલું આવશે, બરાબર? સર્ચ તમે કરશો, જ્યારે તમે ગૂગલમાં સર્ચ મારશો ને તો આવી કઈ વેબસાઇટ આવશે, acbexam.org. હજી હું તમને બતાવી દઉં કે ભાઈ તમે ગૂગલ્સની કઈ રીતે જાશો. ઓકે, ગૂગલ મેપ આવી ગયું. કઈ સીધું તમને આપણે ACB માં જઈએ છીએ, બરાબર? ACB વેબસાઇટમાં જઈએ છીએ. આ રીતની તમારી ACB વેબસાઇટ આવશે. રાજ્ય પરીક્ષા બોર્ડ, તમારી NMMS ની પરીક્ષા હોય, CET ની પરીક્ષા હશે, ધોરણ 9 ની પરીક્ષા હશે, બરાબર? જ્ઞાન સાધનાની બધી જ પરીક્ષાના પેપર તમને અહીંથી મળશે, બરાબર? આ વેબસાઇટ પરથી. અને તમારે જૂના પેપર છે તમારે ડાઉનલોડ કરવાના અને એ પેપરને ડાઉનલોડ કરીને જાતે સોલ્વ કરવાના ઘરે, બરાબર? આપણે તમે જો આ NMMS ના પેપર છે તો NMMS 8મા વાળાને 8મા ધોરણના વિદ્યાર્થીને આપવાની હોય, બરાબર? 48,000 રૂપિયા મળે NMMS ની પરીક્ષામાં. તો એ NMMS ના પેપર તમે અહીં ગુજરાતી મીડિયમ લખ્યું છે જાતે ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં રાખો, પ્રશ્ન મોબાઈલમાં PDF ખોલો, પ્રશ્ન નોટમાં લખો, જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરો, બરાબર? પણ આપણે અત્યારે CET ની પરીક્ષાનું જોવાનું છે એટલે આપણે સ્ક્રોલ કરીએ, બરાબર? ઓકે, જો આ પેપર છે જ્ઞાન સાધના પરીક્ષાના છે. ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધના પરીક્ષા આપવાની છે એના પેપર છે. અને ધોરણ 6 ના વિદ્યાર્થી જે CET ની પરીક્ષા આપવાના છે, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, એના પેપર છે. 2024 નું પેપર આપણે સોલ્વ કરી લીધું છે. CET 2023 ગુજરાતી મીડિયમ ઉપર ક્લિક કરવાનું છે, બરાબર? કારણ કે આપણે ચલો Adobe Reader એપ્લિકેશન ને આપણે ખોલવા. ચલો પેપર આપણી સામે છે, બરાબર? તો પહેલો દાખલો સિરીઝનો દાખલો છે 14 સિરીઝનો દાખલો 14 20 25 અને 29. ચાલો બોલ શું જવાબ આવશે? 32. કઈ રીતે? પેલા જો 6 વૈધા 5 વૈધા 4 વૈધા અને ઓકે, પહેલા તો સૌથી પહેલા અહીંયા 6 નો વધારો, બરાબર? પછી અહીંયા કેટલાનો વધારો? 5 નો વધારો, પછી 4 નો વધારો 4 અને હવે 3. તો 29 માં 3 ઉમેરો કેટલા થાય? કેટલા થાય? 32 છે આપણો સાચો જવાબ છે, બરાબર? સિરીઝ કઈ રીતે ઓળખવાની છે કે કોઈ પણ સિરીઝ છે કે આગળ વધે છે તો વધે છે કે ઘટે છે એ નક્કી કરો, બરાબર? સીધી બેસ. વધે છે કે ઘટે, અને વધે તો કેટલા વધે અને ઘટે તો કેટલા ઘટે. જો આ વસ્તુ તમને પકડતા આવડી જાય તો કોઈ પણ દાખલો છે તમે જાતે જ તમે સોલ્વ કરી શકો. ચાલો એના પછી બીજો દાખલો પણ સિરીઝનો છે. બીજો દાખલો પણ સિરીઝનો છે 121 181 અને 64. હવે તમે એક વસ્તુ સમજો, અહીંયા તમારે શું યાદ રાખવાનું છે? મેં તમને 1 થી 20 ના વર્ગ યાદ રાખવાનું કીધું હતું, બરાબર? વર્ગ. ચલો આ 11 નો વર્ગ છે, આ 10 નો વર્ગ છે, આ છે 9 નો વર્ગ, 8 નો વર્ગ અને હવે આવશે 7 નો વર્ગ. 7 નો વર્ગ એટલે શું થાય? 7 ગુણ્યા 7. શું જવાબ આવશે બોલો? 49. બરાબર? તમારે શું પ્રેક્ટિસ કરવાની છે? આજનું તમારું હોમવર્ક છે. શું પ્રેક્ટિસ કરવાની છે? માનો કે 1 નો વર્ગ હોય તો શું કરાય? 1 ગુણ્યા 1. 2 નો વર્ગ એટલે શું લખવાનું છે? 2 ગુણ્યા 2. તેનો જવાબ શું આવશે? 4. 3 નો વર્ગ
તો 3 ગુણ્યા 3 જવાબ શું આવશે 9. 4 નો વર્ગ તો 4 ગુણ્યા 4 બરાબર 16. 1 થી ને 20 ના વર્ગ આ રીતે યાદ રાખી લેજો બરાબર. સીધું તમને ખબર હોવી જોઈએ 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો 25, 6 નો 36, 7 49, 8 નો 64, 9 નો 81, 10 નો 100 બરાબર. 121, 144, 169, 225, 196 આ રીતે તમને બધાના છે વર્ગ છે યાદ રહેવા જોઈએ બરાબર. ચાલો એના પછી આપણે આગળ વધીએ. ચાલો નફરત તો પ્રેમ તો શત્રુ એટલે ખાલી જગ્યા. પહેલા મને એમ કહો, પહેલા તમારે બે શબ્દ જોવાના છે નફરત અને પ્રેમ. ઈ કેવા શબ્દ છે બંને? વેરી ગુડ, વિરુદ્ધાર્થી શબ્દ છે. તો શત્રુનું શું થાય વિરુદ્ધાર્થી? શત્રુ એટલે દુશ્મન. તો એનું વિરુદ્ધાર્થી શું થાય? બોલો. મિત્ર આવશે. શત્રુ અને મિત્ર બંને કેવા છે? વિરુદ્ધાર્થી શબ્દ છે. તો આપણો સાચો જવાબ આવશે મિત્ર. ચલો ફરી પાછી સિરીઝ આવી છે 2 5. ચાલો 2 5 10 અને 17. મેં તમને કીધું એમ સિરીઝ વધે છે કે ઘટે છે પહેલા એ નક્કી કરો. તો અહીંયા સિરીઝ વધે છે +3 વધે, અહીંયા વધે 5 વધે, અહીંયા વધે 7 વધે. તો કોઈ કહેશે મને આ 3 5 7 આ શું છે? વેરી ગુડ, એકી સંખ્યા છે. હવે એકી સંખ્યા કઈ આવશે? એના પછીની એકી સંખ્યા 9. તો 17 માં કઈ નથી, 17 + 9 ચાલો કેટલા થશે બોલો? 17 ભાઈ આ કરો 7 ને 9 શું આવે? 7 ને 9 16. તો અહીંયા એકમ 9 6 આવે, એકમ 9 26. ચાલો નીચે આપેલ 4 પ્રશ્નો લખેલા અક્ષરોને તેના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવો. કાલે આપણે આ દાખલામાં ઘણા બધા પ્રેક્ટિસ કરી હો આ પ્રકારના દાખલા મૂળાક્ષરો વાળા. ચાલો BAG તો સૌથી પહેલા કયો અક્ષર આવશે BAG માં? ABCD માં ABCD માં સૌથી પહેલા G A આવશે. તો A આવશે, પછી B અને પછી G. આપણો સાચો જવાબ છે C. કેટલું સહેલું! 2023 નું પેપર બહુ સહેલું હતું. ચાલો ICE માં ABCD માં સૌથી પહેલા શું? C પછી E પછી I. આ તમારું જો કેટલું સહેલું બરાબર. ચાલો એના પછી આપણે આગળ વધીએ. ચાલો રોહન. તો સૌથી પહેલા કયો અક્ષર આવશે બોલો? A. ચાલો પછી A. ચાલો ABCD EFG H. ચાલો A H I J K M ક્યાં છે? N P Q R પછી O. A H N R O. એમાં પણ જવાબ આવશે A. ચલો GOAT ગોટ. GOAT ગોટ. હા ચલો સૌથી પહેલા A. ચલો A પછી શું આવશે? A B C D E F G હે O. અચ્છા તમે મને એમ કહો O અને T માં પહેલા કોણ આવે? હે O આવે કન્ફર્મ? હું લખી દઉં છું હા ને O અને પછી આવશે T. તો B જવાબ છે તારો સાચો. હા P Q R S T U V W X Y Z. T તો છેલ્લે છે. ચાલો હવે એના પછી આપણે લઈએ. ચાલો આપેલ આકૃતિમાં કેટલા ચોરસ છે? સાવ સહેલું, આ તો બધાને આવડી જ જાય. હે 4 તો દેખાય છે અને યાદ રાખવું છે જેટલા દેખાય એટલા હોય નહીં કોઈ દી. દેખાતું હોય 5 બરાબર. વેરી ગુડ, વેરી ગુડ. 4 નાના અને 1 મોટું 5. ચાલો આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? ચાલો આપણે ગણીએ. એક જ મિનિટ આપણે ત્રિકોણ ગણીએ. ચાલો 1 2 3 4. આ તો અંદર ના થયા બરાબર. એક મોટું એટલે 5
5 ત્રિકોણ થયા બરાબર. પછી એક ત્રિકોણ બને છે. હવે એક ત્રિકોણ બને બરાબર. 5 તો થઈ ગયા છે, 6 નથી થતા ને? ઓકે ચલો, તો 5 છે આપણો સાચો જવાબ છે બરાબર. ચલો, દર્પણ આકૃતિ વિકલ્પમાંથી શોધવાની છે. આ આકૃતિને આપણે અરીસામાં જોઈએ તો કેવી દેખાય? બોલ, શું જવાબ આવશે? એ. જો આ આકૃતિ પહેલા આવું છે તો અરીસામાં આવશે આવું અને પછી આવું, તો આપણો સાચો જવાબ છે એ બરાબર. ચાલો, એના પછી આપણે આગળ વધીએ. ચાલો, 12મો પ્રશ્ન છે. હવે જુઓ, 12મા પ્રશ્નમાં શું કીધું છે કે આમાં પણ દર્પણ આકૃતિ છે. દર્પણ આકૃતિ એટલે અરીસામાં કેવું દેખાશે? પહેલા વસ્તુ જુઓ, ભાઈ આમાં નીચે લાઈન નથી, તો નીચે લાઈન ન હોય એવું કયું છે? સી. હવે અહીંયા જો આમાં નીચે લાઈન નથી, પછી અહીંયા કઈક અહીંયા કાપી નાખ્યું છે બરાબર. અહીંયા બી અહીં કાપી નાખ્યું છે, તો સાચો જવાબ આવશે આપણો સી બરાબર. એના પછી 8 છે. 8 તો અરીસામાં 8 છે એ આપણને કેવા દેખાશે? ચાલો, શું જવાબ આવશે? એ જવાબ આવશે બરાબર. 1 છે એના જેવો દેખાશે, 1 જેવો 1 દેખાશે. ચલો, z છે કેવો દેખાશે? z. ચલો, હું તમને દોરીને બતાવું છું z કેવો દેખાશે. z માં આવું દેખાશે, પછી આવું દેખાશે, પછી આવું દેખાશે, તો આપણો સાચો જવાબ છે એ. જો ગઈકાલે બુધવાર હતો તો 5 દિવસ પછી કયો વાર આવશે? ચલો, બહુ જ અગત્યનો પ્રશ્ન છે. બોલ. ચલો, આપણે ગણીએ. આપણે અહીંયા આમ આવે તો આમ લીટા પકડી લઈએ. હા,